તો હાલો મિત્રો, ભુજથી અમદાવાદ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે અને એનું આપણે લાઈવ લોકેશન પણ જોવું છે. તો આપણે કઈ રીતે ફોનમાં જોઈ શકીએ છીએ. તો ખાસ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે મોબાઈલથી એસટી બસનું ટાઈમ ટેબલ કઈ રીતે જોઈ શકો છો, કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે, એનું લોકેશન કઈ રીતે જોઈ શકો છો, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે અને એપ્લિકેશન દ્વારા તમને બધી મિત્રો માહિતી આપી રહ્યો છું. જો ચેનલની અંદર મિત્રો નવા છો અને વિડીયો તમને ગમે છે તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો એક એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર પણ તે કયું એપ્લિકેશન છે ને એની પણ તમને વિડીયોમાં માહિતી મળી રહેશે. વિડીયોની અંદર બન્યા રહેજો. તો જેવું એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે. અહીંયાથી તમારે મિત્રો 4 ઓપ્શન છે, તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા 3 ઓપ્શન મળે છે. અહીંયા 2, 1 ને 2, આ 2 ઉપરના છે ને એમાં આપણે ક્યાંથી ક્યાં જવાનું છે. તો આપણે ભુજ છીએ, તો ભુજથી આપણે અમદાવાદ જવાનું છે. તો આવી રીતે મેં લખ્યું છે, જો પહેલા નંબરનું આવી ગયું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને ત્યારે પછી મિત્રો અહીંયા નીચે લખવાનું છે અમદાવાદ. તો આવી રીતે મિત્રો અમદાવાદ આપણે લખવાનું છે. ચલો, અહીંયા મેં અમદાવાદ લખી લીધું છે. તો ચલો, અમદાવાદ આપણે લખી લીધું છે, આવી રીતે આવી ગયું છે. ત્યાર પછી અહીંયા ઓપ્શન છે એડવાન્સમાં તમારે જોવું છે બુકિંગમાં 10 દિવસ પહેલાં તમારે ચેક કરવું છે કે બસ કઈ આવવાની છે. તો એનું ટાઈમ ટેબલ પણ તમારે અહીંયાથી સેટ કરવું હોય તો તારીખ વાઇઝ કરી શકો છો. અહીંયા ઓપ્શન છે લાલ પટ્ટીમાં સર્ચ બસ, એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ બસો હશે ને તમારી સામે મિત્રો આવી જશે. અને મિત્રો કઈ રીતે લાઈવ લોકેશન જોવાનું છે ને કઈ બસ ચાલુ છે ને કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો, પછી કહેતા નહીં કે એપ્લિકેશન કામ નથી કરતું, કારણ કે ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે અમારે નથી આવતું. પણ મિત્રો હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડી રહ્યો છું. જુઓ અહીંયા એપ્લિકેશન કયું છે ને એ પણ તમને માહિતી મળી રહેશે. હવે મિત્રો કેટલી બસો છે જુઓ, અહીંયા નલિયાથી કૃષ્ણનગર છે, ઓર્ડિનરી, ભુજથી ગોધરા છે, ભુજથી છોટે ઉદેપુર છે, ભુજથી ગાંધીનગર છે, ભુજથી બારિયા છે, ભુજથી વલસાડ છે, ભુજ તો અહીંયા ઘણા બધા જેટલા પણ સ્ટેશન જુઓ, ભુજથી દાહોદ છે, નખત્રાણા દાહોદ છે, ભુજ માંડોળ છે, ભુજ વાપી છે, ભુજ દાહોદ છે, નખત્રાણા દહેગામ વાયા ભુજ છે, ભુજ પીટોલ, ભુજ ગાંધીનગર, ભુજ પીટોલ, ભુજ સુરત. આ બધી બસો છે મિત્રો. આમાંથી કઈ બસો કેટલા વાગે નીકળવાની છે ને કઈ બસ લોકેશન આપણે ચેક કરવું છે. તો સૌથી પહેલાં તો મિત્રો તમને આ વાદળી પટ્ટી જોવા મળે છે ને એ તમને કહી દઉં કે એ કહેવા માગે છે બસ હાલની અંદર ચાલુ નથી. મતલબ બસ હજુ ઉપર જ્યાંથી નીકળવાની છે ત્યાંથી હજી નથી નીકળી. અને અહીંયા પહેલા નંબરની લખેલું છે રનિંગ વાદળી ગ્રીનમાં, તો એનો મતલબ એ છે કે બસ હાલની અંદર ચાલુ છે, એટલે કે કેટલા વાગે નીકળી ગયેલી બસ છે. તો કઈ રીતે જોવાનું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. તો એની ઉપર જેવું મિત્રો ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળે છે. તો ઓર્ડિનરી છે, નલિયાથી કૃષ્ણનગર છે. તો નલિયાથી મિત્રો 8:33 નીકળી છે. અત્યારે આપણે ટાઈમ કેટલો થયો છે 10:27. તો અહીંયા જે ઓપ્શન છે જુઓ અહીંયા, તો ક્યાં થઈને નીકળવાની છે એ બધા ઓપ્શનો તમને અહીંયા મળે છે. અને ભુજ તમને મળશે 11:21. આપ જોઈ શકો છો. લાઈવ લોકેશન તમારે ચેક કરવું છે તો કઈ રીતે તમે ચેક કરી શકો છો એ જોઈ લઈએ. તો આવી રીતે બધા સ્ટેશનો છે તમારી સામે, બધા સ્ટેશનો ઉપર થઈને નીકળવાની છે. અને એક ઓપ્શન તમને અહીંયા મેપનું મળે છે. આ મેપના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ તો બસનું લોકેશન જોવા મળશે. તમે ઝૂમ કરીને જોઈ શકો છો મિત્રો. તો આવી રીતે તમને બસનું લોકેશન જોવા મળશે. તો જો અહીંયા તમને ક્યાં થઈને નીકળવાની છે ને બસનું લોકેશન તમને કઈ રીતે જોવા મળે એ આપ પ્રૂફ સાથે આવી રીતે જોઈ શકો છો. તો અહીંયા જુઓ તમે અહીંયા, તો જુઓ બસનું લોકેશન તમને બસ આટલે પહોંચી છે જુઓ તમે અહીંયા, કારણ કે ભુજ હજુ નથી પહોંચી. આટલેથી આ ભુજ છે આપ જોઈ શકો છો, પણ હજુ બસ આટલે જ પહોંચી છે. એનું લાઈવ લોકેશન તમને આવી રીતે જોવા મળી રહેશે. તો આવી રીતે બધા સ્ટેશનો પણ ચેક કરી શકો છો, ક્યાં થઈને નીકળવાની છે બધું મેળવી શકો છો. હવે એપ્લિકેશન કયું છે એ જોઈએ. તો એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરમાં મળી રહેશે. એપ્લિકેશનનું નામ શું છે એ હું તમને કહી દઉં. તો ચલો એપ્લિકેશનને આપણે અહીંયા બેકઅપ નીકળીને એપ્લિકેશનનું નામ જોઈ લો કયું છે, GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.